વડગામના વિદ્યાર્થીઓએ કેવી સ્કૂલમાં 11-12 સાયન્સનો અભ્યાસ કરવો જોઈએ? જુઓ મિત્રો, 11-12 સાયન્સમાં એવી શાળામાં એડમિશન લેવું જોઈએ જ્યાં અનુભવી ફેકલ્ટી હોય, શાળાનું વાતાવરણ એ ખૂબ જ સારું હોય, સુવ્યવસ્થિત લેબની સુવિધા હોય અને ભૂતકાળમાં એ શાળાનો રિઝલ્ટનો ટ્રેક રેકોર્ડ એ ખૂબ જ સારો હોવો જોઈએ અને એ શાળામાં જેઈ, નીટ અને ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની પણ તૈયારી કરવામાં આવતી હોય અને ફી ધોરણ પોસાય તેવું હોય અને સ્કોલરશિપની સુવિધા હોવી જોઈએ. એ શાળામાં ભણ્યા પછી એ વિદ્યાર્થીને બહાર ક્યાંય ટ્યુશન જવું ન પડે. એ શાળા દરમિયાન જ એના સંપૂર્ણ ડાઉટનું સોલ્યુશન કરાવવામાં આવતું હોવું જોઈએ. ખાસ કરીને દીકરીઓ માટે સેફટીના દરેક પાસાઓનું ધ્યાન રાખવામાં આવતું હોય અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોય. વડગામના વિદ્યાર્થીઓએ કેવી સ્કૂલમાં 11-12 સાયન્સનો અભ્યાસ કરવો જોઈએ? જુઓ મિત્રો, 11-12 સાયન્સમાં એવી શાળામાં એડમિશન લેવું જોઈએ જ્યાં અનુભવી ફેકલ્ટી હોય, શાળાનું વાતાવરણ એ ખૂબ જ સારું હોય, સુવ્યવસ્થિત લેબની સુવિધા હોય અને ભૂતકાળમાં એ શાળાનો રિઝલ્ટનો ટ્રેક રેકોર્ડ એ ખૂબ જ સારો હોવો જોઈએ અને એ શાળામાં જેઈ, નીટ અને ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની પણ તૈયારી કરવામાં આવતી હોય અને ફી ધોરણ પોસાય તેવું હોય અને સ્કોલરશિપની સુવિધા હોવી જોઈએ. એ શાળામાં ભણ્યા પછી એ વિદ્યાર્થીને બહાર ક્યાંય ટ્યુશન જવું ન પડે. એ શાળા દરમિયાન જ એના સંપૂર્ણ ડાઉટનું સોલ્યુશન કરાવવામાં આવતું હોવું જોઈએ. ખાસ કરીને દીકરીઓ માટે સેફટીના દરેક પાસાઓનું ધ્યાન રાખવામાં આવતું હોય અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોય.